મધ્યકાલીન ગુજરાત. મધ્યકાલીન ગુજરાતને સમજતા પહેલા આપણે ભારતના મધ્યકાલીન સમયને સમજવો જરૂરી છે. મધ્યકાલીન ભારતનો એવો યુગ હતો જ્યારે માટીના કાચા ઘરોમાં દીવા અને લાલટેનથી હળવી રોશની હતી અને શરીર પર કપડાં ભલે જૂના હોય પણ દરેક સવારે ચહેરા પર મુસ્કાન નવી હતી. આ એ યુગ હતો જ્યારે દિલ્હી સલ્તનત વિખરાઈ ચૂકી હતી અને મુગલ તેમજ મરાઠા સામ્રાજ્યનો ઉદય થઈ રહ્યો હતો. આ એ સમય હતો જ્યારે સોનાની ચીડિયા તરીકે ઓળખાતું ભારત વિશ્વની નજરમાં આવી ચૂક્યું હતું અને આ મહાન દેશ પર પોર્ટુગીઝ, ડચ, ડેનિશ અને અંગ્રેજોની નજર પડી ચૂકી હતી. આપણે પ્રાચીન ભારતની ઘણી વાતો સાંભળીએ છીએ, પરંતુ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ એક એવો યુગ હતો જેની ગાથા ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે મુગલ સામ્રાજ્યને ચીન પછી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા કહેવામાં આવતી હતી? પોર્ટુગીઝ અને અંગ્રેજોએ ભારતમાં પોતાના પગ કેવી રીતે ફેલાવ્યા? એ સમયે સામાન્ય ભારતીયોનું જીવનશૈલી કેવી હતી? તેઓ કેવા કપડાં પહેરતા હતા? કયું કામ કે ધંધો કરતા હતા? અને શું એ સમયે દેશમાં જાતીય ભેદભાવ હતો? મધ્યકાલીન યુગમાં એક તરફ મરાઠા સામ્રાજ્યનો ઉદય થઈ રહ્યો હતો, તો બીજી તરફ 1526માં પાણીપતની પહેલી લડાઈમાં બાબરે દિલ્હી સલ્તનતના અંતિમ શાસક ઇબ્રાહિમ લોધીને હરાવીને ભારતમાં મુગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. એ સમય એવું કહેવાતું હતું કે જે દિલ્હી પર રાજ કરશે તે આખું ભારત નિયંત્રિત કરી શકશે. થયું પણ કંઈક એવું જ. મુગલ શાસકોએ એક પછી એક ભારતના નાના રાજ્યોને પોતાના કબજામાં લઈને ભારતના મોટા ભાગમાં મુગલ સામ્રાજ્ય સ્થાપ્યું. એવું કહેવાય છે કે 16મી સદીના અંતમાં અકબરે મુગલ સામ્રાજ્યને એટલું વિશાળ બનાવ્યું હતું કે એ સમયે વિશ્વમાં ચીન પછી મુગલ સામ્રાજ્ય સૌથી મોટી અને ધનિક સલ્તનત બની ગયું હતું. જોકે તેણે ટેક્સ એટલે કરના નામે દેશવાસીઓને ખૂબ લૂંટ્યા હતા, પરંતુ એનાથી પણ મોટી મુસીબતે ભારતના દરવાજે ઠકોરા માર્યા 24મી ઓગસ્ટ 1608ના દિવસે. આ દિવસે બ્રિટિશરોની પહેલી ટુકડીએ સુરત બંદરે પગ મૂક્યો. તેઓએ રાજાઓને મોંઘી ભેટો આપી મીઠી વાતો કરીને ભારતમાં વેપાર શરૂ કર્યો. થોડા વર્ષોમાં અંગ્રેજોને ખ્યાલ આવી ગયો કે કૂટનીતિથી તેઓ ભારતને કબજો કરી શકે છે અને એ સમયે નાના મોટા રાજાઓ ઉપરાંત ભારતમાં બે મોટા સામ્રાજ્યોની હુકુમત હતી. ઔરંગઝેબનો મુગલ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્ય. આ બંને એટલા શક્તિશાળી હતા કે શરૂઆતમાં અંગ્રેજોને તેમની સામે આંખ ઉઠાવવાની હિંમત નહોતી, પરંતુ તેમની સૌથી મોટી નબળાઈ એ હતી કે તે એકબીજા પ્રત્યે નફરત. અંગ્રેજોએ ડિવાઇન એન્ડ રૂલની નીતિ અપનાવી કૂટનીતિથી આ બંને વચ્ચે યુદ્ધો કરાવ્યા અને યોગ્ય તકની રાહ જોતા રહ્યા. એક તરફ તેઓએ ભારતમાં ફેક્ટરીઓ ખોલી તો બીજી તરફ ખાનગી સેના બનાવવાનું શરૂ કર્યું, જેમાં ઉચ્ચ અધિકારીઓને બ્રિટનથી આવતા અને યુવા ભારતીયોને સૈન્યમાં ભરતી કરવામાં આવતા. પરંતુ અંગ્રેજો પહેલા પોર્ટુગીઝો આવ્યા. વાસ્કોડી ગામાએ 20મી મે 1498માં ભારતની શોધ કરી અને 1510માં બીજાપુર સલ્તનતને હરાવીને ગોવા પર કબજો કર્યો. એવું કહેવાય છે કે જો વાસ્કોડી ગામાએ ભારતની શોધ ન કરી હોત તો ભારત વધુ સમૃદ્ધ બન્યું હોત. પોર્ટુગીઝ પછી ડચ, ડેનિશ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને ભારતને લૂંટવાનું શરૂ કર્યું. મધ્યકાલીન યુગમાં ભારત સમૃદ્ધ હતો. વિશ્વના કુલ ઉત્પાદનનો ચોથો ભાગ ભારતમાં થતો હતો, જેના કારણે ભારતને સોનાની ચીડિયા કહેવાતું હતું. નાની કે મોટી જમીન હોય, લોકો ખેતીને પ્રાથમિકતા આપતા. હુકુમતો ખેડૂતો પાસેથી પાક ખરીદીને દેશ વિદેશમાં નિકાસ કરતી. ભારત સમુદ્રી માર્ગે મસાલા, કાપડ, રેશમ, મિલ અને ચાની નિકાસમાં વિશ્વનું સૌથી મોટા દેશનું કેન્દ્ર હતું. ખેતીની સાથે પશુપાલન પણ થતું. જેમની પાસે જમીન ન હતી તેઓ વસ્તુની ખરીદી કરીને ગામડા અને શહેરના બજારોમાં વેચતા. નાના મોટા કારખાનાઓમાં મજૂરી કરતા. ખેતીની સાથે પશુપાલન પણ થતું. જેમની પાસે જમીન ન હતી તેઓ વસ્તુની ખરીદી કરીને ગામડા અને શહેરના બજારોમાં વેચતા. નાના મોટા કારખાનાઓમાં મજૂરી કરતા. મુગલ સલ્તનત જેવી હુકુમતો ખેડૂતો અને વેપારીઓ પાસેથી ભારે ટેક્સ વસૂલતી હતી અને પછી અંગ્રેજોએ પણ આવું જ કર્યું. આ લગાનના કારણે ઘણા ખેડૂતો નિર્ધન થઈ જતા, કારણ કે તેઓ પોતાની જમીન જમીનદારોને ગીરવે રાખતા, પરંતુ વ્યાજની રકમ એટલી વધી જતી કે તેઓ ચૂકવી ન શકતા અને જમીન હડપ થઈ જતી હતી. અલાઉદ્દીનનો બનેવી અલબ ખાન ઈસવીસન 1306 થી 1315 દરમિયાન ગુજરાતનો ગવર્નર બન્યો. અલાઉદ્દીને જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું. ત્યાર પછી શરૂ થાય છે તગલક યુગ. ઈસવીસન 1320માં તગલક યુગની શરૂઆત થઈ. તગલક વંશનો મોહમ્મદ તગલક તરંગી અને વિદ્વાન હતો. તેના મોટા ભાગનો સમય ભરૂચ, તગી વગેરે અમીરોના બળવાઓને સમાવવામાં ગયો હતો. તેણે જૂનાગઢના અને ઘુઘાના રાજાને હરાવ્યા હતા. ઈસવીસન 1398માં તૈમુરે દિલ્હી પર ચડાઈ કરતો
તાતાર ખાને એટલે કે મોહમ્મદ શાહ પહેલાએ ગુજરાતમાં આશ્રય લીધો. ગુજરાતમાં સલ્તનત યુગ. ઓક્ટોબર 1407માં જફર ખાને મુઝફ્ફર શાહ પહેલાને ઇલકાબ ધારણ કરીને બીરપુર મુકામે ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી. 10મી જાન્યુઆરી 1411માં અહેમદ ખાન એટલે કે નસરુદ્દીન અહેમદ શાહનો ખિતાબ ધારણ કરી રાજગાદી આવ્યો. તે ગુજરાતની સલ્તનતનો ખરો સ્થાપક ગણાય છે. તેણે 26મી ફેબ્રુઆરી 1411ના રોજ કર્ણાવતી નગર પાસે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને પોતાની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી. તેણે વડોદરા અને મોડાસામાં થયેલા બળવાઓનું શમન કર્યું તથા ઈડરના રાવ અને માળવાના સુલતાનો સાથે અવારનવાર યુદ્ધો કર્યા. તેણે ઝાલાવાડ, ચાંપાનેર, નાંદોદ અને જુનાગઢના રાજાઓને તથા બહમની સુલતાન અહમદ શાહને હરાવ્યા. તેણે હાથમતી નદીના કિનારે અહમદનગર એટલે કે હાલનું હિંમતનગર વસાવ્યું હતું. તેના સમયમાં અમદાવાદમાં જુમા મસ્જિદ, ભદ્રનો કિલ્લો અને 3 દરવાજાનું બાંધકામ થયું હતું. કુતબુદ્દીન અહેમદ શાહે હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગરનાવાડી બંધાવ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં મહેમૂદ બેગડાને નામે પ્રખ્યાત નસરુદ્દીન મહેમૂદ શાહ, જેનો સમયગાળો છે 1458 થી 1513, તેણે મુસ્લિમ શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય કરતા હતો. તેણે જુનાગઢ અને પાવાગઢ જીત્યા હતા અને ચાંપાનેર, સિંધ, માળવા તથા ઈડરના રાજાઓને હાર આપી હતી. મહેમૂદ બેગડાએ ચેવલ બંદર પાસે ફિરંગીઓને અને દ્વારકા પાસે ચાંચિયાઓને હરાવ્યા હતા. તેણે સરખેજ, રસુલાબાદ, વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજો, ઇમારતો વગેરે બંધાવ્યા હતા. તેના સમયમાં અમદાવાદમાં દાદા હરીની વાવ અને અડાલજની વાવનો સ્થાપત્યો શરૂ થયા હતા. મુઝફ્ફર શાહ બીજો, જેનો સમયગાળો છે 1513 થી 1526, તે વિદ્વાન, સંયમી અને પવિત્ર સુલતાન હતો. તેણે ઈડર, ચિત્તોડ અને માળવાના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા હતા. તેણે હુમાયુ સામેની લડતમાં નજીવી મદદ કરનાર પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની પરવાનગી આપીને ગંભીર ભૂલ કરી હતી. છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજો, જેનો સમયગાળો છે ઈસવીસન 1561 થી 1572, તેના વજીર ઇતિમાદ ખાને અકબરને ગુજરાત જીતવા માટે આમંત્રણ આપ્યું અને ગુજરાત સલ્તનતનો અંત આવ્યો. અને હવે પછી શરૂ થાય છે મુગલ યુગ. અકબરે 1572 થી 73માં ગુજરાતમાં વિજયો મેળવી મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી અને મુગલ શાહજાદાઓને ગુજરાતના સુવા તરીકે મોકલ્યા. અકબરના સમયમાં રાજા ટોડરમલે જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની પદ્ધતિ દાખલ કરી હતી. જહાંગીરે સત્તા પર આવતો ખંભાતની મુલાકાત લીધી હતી. તેણે અંગ્રેજ પ્રતિનિધિ સર ટોમસ રોને વેપાર કરવાની પરવાનગી આપતા અંગ્રેજોએ ઈસવીસન 1613માં સુરતમાં પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું હતું. આ પછી અંગ્રેજોએ ભરૂચ, અમદાવાદ, ઘોઘા, ખંભાત વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા. અંગ્રેજો વેપાર વધારતા ગયા અને લશ્કરથી સુસજ્જ થતા ગયા. જહાંગીરે અમદાવાદની ટંકશાળામાં રાશિવાળા સિક્કા પડાવ્યા હતા. શાહજહાંના સમયમાં અમદાવાદમાં શાહીબાગ બન્યો. ઔરંગઝેબના સમયમાં એક સરખી જકાત દાખલ કરવામાં આવી હતી અને કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું. તે સુન્ની અને અસહિષ્ણુ મુસલમાન હતો. તેણે હોળી અને દિવાળીના ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના સમયમાં સુરત મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું. અહીં અંગ્રેજ, ડચ અને ફ્રેન્ચ વેપારીઓની કોઠીઓ હતી. અમદાવાદ સુતરાઉ, રેશમી અને ગરમ કાપડના ઉત્પાદનો માટે જાણીતું હતું. ખંભાતથી કાપડ, ઘડી, જરીવાળું કાપડ વગેરેની નિકાસ થતી હતી. ઈસવીસન 1664માં અને 1670માં શિવાજીએ સુરત લૂંટ્યું હતું. ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતો મુગલ સત્તા નબળી પડી. ત્યાર પછી મુગલો ગાયકવાડ અને પેશવાના હુમલાઓને ખાળી ન શક્યા. મુગલ અને મરાઠાઓ વચ્ચેના સંઘર્ષમાં પ્રજાના જાનમાલની સલામતી ન રહી. મુગલ બાદશાહની નબળાઈનો લાભ લઈ જુનાગઢ, રાધનપુર અને ખંભાતના શાસકો સ્વતંત્ર બન્યા. સુરત અને ખંભાતના બંદરોની જહાવજલી અસ્ત પામી. દામાજીરાવ ગાયકવાડના પુત્રો વચ્ચેના કલહનો લાભ લઈ અંગ્રેજોએ સુરત અને ભરૂચમાં પોતાની સત્તા દ્રઢ કરી.